દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવાનને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં યુવાનનો ઓડિયો પણ સામે આવ્યો। મળતી વિગતો પ્રમાણે આ યુવાન લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતો હતો। ત્યાં જ તેને બંધક બનાવવામાં આવ્યો છે। મૂળ વાત એ છે કે રાજકોટના આ યુવાન ઉપર કંપનીવાળાએ ચોરીનો આરોપ લગાવ્યો છે અને નોંધનીય છે કે ચોરીનો આરોપી લગાવીને પરિવારજનો પાસે ₹22,50,000ની માંગણી પણ કરવામાં આવી છે। તો આ સાથે જ પરિવાર દ્વારા પોતાના પુત્રને છોડાવવા માટે ભારતીય એમ્બેસીમાં પણ રજૂઆત પણ કરવામાં આવી છે। રજૂઆત કરવા છતાં પણ તે યુવકને મુક્ત નથી કરવામાં આવ્યો, જેના કારણે અત્યારે પરિવારમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના કિન્સાસા વિસ્તારની ઘટના હોવાનું સામે આવ્યું છે। તમારી પાસે પૈસા હોય ને ત્યારે રેડી કરજો। આ તો તમારે કેવું હતું ને તમારું આ જોઈ લો બરાબર। કઠેડામાં ફરી ગયા મારો દીકરો। જો બેટા કાંઈ ચિંતા ન કરતો, તું સાચો જેટલો હોઈશ ને એટલો જ વહેલું તારું થાય બધું। બરાબર। આ તમારા છોકરાનું પેપર એ બની ગયું છે। આ કેટલા ટાઈમ માટે છે અંદર? 22,50,000 જોઈએ। 22,50,000 બરાબર। આપણા ઘર ભાઈ એ ભાઈ હાવ છે ને આમ ન હોય, જરીક ઓલું હોય, જરીક તો હોય, જરીક ઉપરવાળાનો ડર તો રાખો, જરીક તો ડર રાખો ઉપરવાળાનો। તેથી મેં પૂછ્યું તો ઉપરવાળાનું હું જો હું ઉપરવાળાને જાઉં મને બરબાદ કરી નાખે મારી કંપની ખબર હે ભાઈ પકડાવાનો તો મારી કંપની ના કર। તમને ઉપરવાળાનું જોઈએ મને એમ કે આજ મહિને તે મારો ધંધો ખબર છે મને આ ચોરી કરી તો તમને અહીંયા મોકલે। સમજો એટલા અમારા રૂપિયા અમારા ઘરમાં હોય ને ભાઈ, તો આવીને તમે કોઈ પણ માણસને મોકલો, જોઈ જાઓ અમારા ઘરમાં રૂપિયા તમે, અને વસ્તુ જોઈ જાઓ અમારા ઘરમાં એવી બધી તમે હાઈફાઈની। હવે અમારો પ્રોબ્લેમ નથી, હવે તમે પૈસા ગોતો, પૈસા મળી જાય ને મને કહેજો બરાબર। જ્યાં સુધી માં અત્યારે આવવાની છે। ઘટના અમારે ગયા મહિનાની 3 તારીખ આસપાસ બનેલી છે અને અમે 3 તારીખે જણાવવામાં આવ્યું હતું સવારે કે ભાઈ તમારા ભાઈ અહીંયા કંપનીમાંથી $8,000 ની કરન્સીની ચોરી કરેલી છે, તમે અમને આપો। અને રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા અહેવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે, કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે। અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ અને એ બધું લીધેલું હતું। સંવાદદાતા લકીરાજસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવકને 1 મહિનાથી બંધી બનાવવામાં આવ્યો છે, પરિવાર પણ ચિંતામાં, શું વધુ અપડેટ? આપને જણાવી દઉં કે રાજકોટના વાવડીમાં રહેતો જય દિનેશભાઈ કારિયા નામનો યુવક છે તે દક્ષિણ આફ્રિકામાં જે લોધિકાનો શખ્સ છે તેનો એકાઉન્ટ છે તે સંભાળવા ગયો હતો, જેને લઈને કંઈક ચોરીનો આરોપ કરીને આ જે શખ્સોએ દક્ષિણ આફ્રિકામાં તેને છેલ્લા 1 મહિનાથી જે બંધક બનાવી નાખ્યો છે। છેલ્લા 2.5 વર્ષથી આ યુવાન છે તે સાઉથ આફ્રિકામાં જે રહે છે અને તે આ કંપનીમાં જે કામ કરતો હોવાનું હાલ સામે આવ્યું છે। મૂળ લોધિકાનો અને હાલ આફ્રિકામાં કંપની છે તે માલિક જે ચલાવી રહ્યો છે અને રાજકોટના શખ્સને આનો કોન્ટ્રાક્ટ છે તે આપ્યો હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। એટલે ચોક્કસપણે હવે જે 22 લાખ રૂપિયાનો જે આરોપ કરતો આ જે વિડીયો છે તે પણ પ્રકાશમાં આવ્યો છે, ત્યારે પરિવારજનોએ એમ્બેસીમાં પણ જાણ કરવામાં આવી છે। તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી અને તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે તેમને જે મુક્ત કરાવવામાં આવે। ત્યારે ચોક્કસપણે હવે કઈ પ્રકારની કાર્યવાહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે તે જોવું રહેશે। જી લકીરાજ, માહિતી બદલ આપનો આભાર।